નડિયાદમાં કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું છે। પીજ ગામેથી સંદેશ ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવામાં આવ્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે। ખેડૂતોની આખા વર્ષની જે મહેનત હતી તેના પર કમોસમી વરસાદે પાણી ફેરવ્યું છે। 500 હેક્ટર વિસ્તારમાં ડાંગરનો પાક સદંતર નિષ્ફળ નીવડ્યો છે। ઢોરના ઘાસચારાની પણ તંગી સર્જાઈ રહી છે, ત્યારે ખેડૂતોને બેવડો આર્થિક માર સહન કરવો પડશે તે પ્રકારની સ્થિતિ અત્યારે ત્યાં જોવા મળી રહી છે। પીજ ગામ આપણે મોટું ગામ છે, એટલે પીજ ગામમાં ટોટલ 1676 હેક્ટર જેવો જમીન છે વાવેતર લાયક વિસ્તાર, બરોબર। એમાંથી આપણે 1000 હેક્ટર જેવું વિસ્તાર ડાંગરનો હશે। હવે ડાંગર અત્યારે મોટાભાગની ડાંગર જ અફેક્ટેડ થઈ છે, બરોબર। એટલે એમાં 300 થી 400 હેક્ટર જેવી ડાંગર મતલબ કમોસમી વરસાદના લીધે અફેક્ટ થઈ છે, બરોબર। હવે એનો આપણે સર્વે અત્યારે ચાલુ છે, એટલે એમાં મોટાભાગના ખેડૂતો તો નીકળી ગયા છે, પણ અમુક ખેડૂતો 10-20% જેવા ખેડૂતો જેમની ડાંગર બાકી છે અને એ કમોસમી વરસાદના લીધે પલળી ગઈ છે, બરોબર। તો એમનો સર્વે છેલ્લા 2 દિવસથી ચાલુ છે। ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો, તમામ તાલુકાઓમાં માવઠું જોવા મળ્યું અને આ માવઠાને કારણે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। માવઠાને કારણે જે ઊભો પાક હતો ખેડા જિલ્લાની અંદર, મુખ્યત્વે ડાંગરનો જે પાક છે એ ડાંગરનો પાક નષ્ટ પામ્યો છે। સર્વત્ર તો બધું નુકસાન જ છે આ વખત। ખેડૂતો માટે કશું રહ્યું જ નહીં, કે પાકમાં નહીં કે ખવડાવવામાં નહીં, ઘાસચારો નહીં રહ્યો। પીજ ગામમાં તો લગભગ બધી 95% તો જમીનમાં ડાંગર જ છે, 95%। અને એમાં ડાંગરના પાકમાં તો જે 10-20% ડોંગર આવી ગઈ અમુકના હાર્વેસ્ટિંગ કરીને, બાકી 80-90% ડોંગર તો બધી ફેલ જ ગઈ છે। અમુકને હાર્વેસ્ટિંગ કરી મય પડી ગઈ ડોંગર ગતી રહી છે। અમુકને ઘાસચારણ તો બધે ઘાસચારો તો સમગ્ર ગતો રહ્યો ગાય ભેંસનો, અને લીલો ઘાસચારો હતો એમાં ફૂગજન્ય રોગો આવી ગયા, એટલે ઘાસ તો ખવડાવે એવું નહીં ગાયોને, કારણ કે 2 મહિના તો એવું છે કે નવું ઘાસ ઉત્પન્ન કરતા જ 2 મહિના થાય એવા છે નવા ઘાસને। સરકાર પશુપાલકોને થોડું સહાય કરે અને ખેડૂતોને જે નુકસાન થયું છે એમાં વળતર આપે। અત્યારે જે સરકાર દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે, આ મામલે તમારું શું કહેવું છે? સર્વેની કામગીરી તો ચાલુ છે। હવે સર્વેની કામગીરીમાં એ લોકો શું આપે છે એની ઉપર અંદાજ, સરકારે આલે છે શું, બળતરમાં ખાલી બિયારણના પૈસા નહીં હાલતા। કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, નડિયાદ, ખેડા।